તો મિત્રો આ રહી દ્વારકાધીશની સોનાની નગરી એટલે બેટ દ્વારકા મંદિર. ચારે કોર દરિયો અને વચ્ચે છે ભડકેશ્વર મહાદેવ. દ્વારકામાં આવ્યા પછી તમારે ક્યાં રોકાવાનું છે સસ્તામાં, ક્યાં ખાવાનું છે, અને દ્વારકામાં એક દિવસનો ટૂર એટલે દ્વારકામાં આવેલી આજુબાજુની પ્રખ્યાત સ્થળોની મુલાકાત પણ આપણે લઈશું. એટલે આજનો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ સસ્તામાં સસ્તી ડોમ્સ હોસ્ટેલ કો આખા દ્વારકામાં, અને આનો પ્રાઇસ માત્ર ને માત્ર 350 રૂપિયા પ્રતિ દિવસ. હા, અત્યારે સ્ક્રીન ઉપર ઓનરનો નંબર આપી દઈશ. અને અત્યારે આપણે એક્ટિવા રેન્ટ પર લીધી છે, તો આનો રેન્ટ મને પડ્યો છે આખા દિવસ માટે ફક્ત ને ફક્ત 500 રૂપિયા. અને આપણે આ એક્ટિવા રેન્ટ ઉપર લીધી છે ધાર્મિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો હું તમને અત્યારે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ, જ્યાંથી તમને રેન્ટ ઉપર ગાડી મળી રહેશે. જય દ્વારકાધીશ. તો જો ગરમા ગરમ નાસ્તો બની રહ્યો છે, ગાંઠિયા. તો મિત્રો ગરમા ગરમ આપણો નાસ્તો અહીંયા આવી ગયો છે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ. મિત્રો આ રહ્યું ગોપી તળાવ. તો તમારા બધાનું સ્વાગત કરું છું વિશ્વના એકમાત્ર મંદિર મકરધ્વજ હનુમાન મંદિરમાં. તો તમારા બધાનું સ્વાગત કરું છું આઈશ્રીમાં મુગલનો જન્મ સ્થાન ભીમરાણામાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી 7મી ડેસ્ટિનેશન શિવરાજપુર બીચ ઉપર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે રૂક્ષ્મણી માતાના મંદિરે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા દ્વારકા ટૂરની લાસ્ટ ડેસ્ટિનેશન એટલે કે ભડકેશ્વર મહાદેવ. તો મારી સાથે બોલો હર હર મહાદેવ. વાતોના વાડા નહીં કરતો, તમે ખુદ જ જોઈ લો. ચારે કોર દરિયો અને વચ્ચે છે ભડકેશ્વર મહાદેવ. બમ 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 બમ.